નમસ્કાર મિત્રો, ફરી પાછું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં. ગુજરાતના તમામ મિત્રો માટે અમે લઈને આવ્યા છે જીપીએમસી એક્ટ 1949. ઓકે, તમને આના વિશે ખ્યાલ હશે. જીપીએમસી એક્ટ છે એના રિલેટેડ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામો, બરાબર, કોઈ પણ કેડરની એક્ઝામ હોય 10 થી 20 માર્ક્સનો પોર્શન પૂછે છે. સાથે તમે ગુજરાતના નાગરિક છો તો તમને જીપીએમસી એક્ટ વિશે નોલેજ હોવું જરૂરી છે. બરાબર છે. નોલેજ માટે પણ આ એક્ટ ખૂબ જ કામનો છે. આમાં શું આપેલું છે, આપણા માટે કેટલું કામનું છે, કઈ રીતના આવ્યો છે, એ બધી જ ચર્ચા આપણે કરવાની છે. સાથે આ એક્ટ તમે કંઈ પણ જગ્યાએથી પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો છો, ગૂગલમાંથી જોઈ શકો છો, તમને ઇંગ્લિશમાં જ મળશે. જ્યારે આપણે તમારા માટે એને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યો છે. નહીં કે માત્ર ગુજરાતીમાં, પણ સચોટ રીતે તમને સમજાઈ જાય સરળ ભાષામાં એ રીતના ઉપલબ્ધ કરાવેલો છે. તો એના વિડીયો લેક્ચર સેશનની આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ, જેનો આ પહેલો ભાગ છે. બરાબર છે. જો મિત્રો તમારે બીજો ભાગ જોવો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કે તમારે બીજો ભાગ જોઈએ છે, તો અમે બીજો ભાગ બનાવી આપીશું. બરાબર છે. તો પહેલા ભાગમાં આપણે જોવાની છે પ્રસ્તાવના જોવાની છે, અને અમારી આ કઈ રીતના બનાવેલો છે એ તમને બતાવી દઈએ. સાથે અમારી આ પીડીએફ ઉપલબ્ધ છે. ઓકે, પીડીએફ તમે પરચેસ કરી શકો છો. બરાબર છે. તો એ ક્યાંથી કરવાની છે, શું છે, હું તમને બતાવી દઈશ. અમારી ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો પહેલા તમને બતાવી દઉં કે આપણી આ જે બુક છે કેવી દેખાશે. ઓકે, તો આપણી આ જે બુકલેટ છે આ રીતના દેખાય છે. બરાબર, ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે બનાવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં. ઓકે, ચાલો, આ રીતની બુકલેટ દેખાય છે. એકદમ શોર્ટમાં વ્યવસ્થિત સમજાય જે રીતના બધા ટોપિક અરેન્જ કરેલા છે, મૂકેલા છે. બરાબર છે. કોઈ પણ વ્યક્તિને સમજાય જાય. જ્યારે તમે આની ઇંગ્લિશ બુકલેટ જોઈશો તો તમને એવું થશે કે આ વસ્તુમાં શું કહેવા માંગે છે, કોઈ વસ્તુ તમને ખ્યાલ નહીં આવે. ઓકે, કારણ કે આ સંપૂર્ણ કાયદા ઉપર બનાવેલો એક્ટ છે. બરાબર, સંપૂર્ણ એક એક્ટ છે. બરાબર, મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનો. તો એ સંપૂર્ણ ઇંગ્લિશમાં આપેલો છે, અને થોડીક એની ભાષા છે, એની લેંગ્વેજ છે, થોડીક અઘરી છે, જેને આપણે સરળ ભાષામાં તમારા માટે લઈને આવ્યા છે. તો આ વિડીયો લેક્ચર સિરીઝને સપોર્ટ કરજો, અને છેલ્લે સુધી આ લેક્ચરને જોજો, આ વિડીયોને જોજો, અને નેક્સ્ટ લેક્ચર માટે ફટાફટ કોમેન્ટ કરી દેજો. ઓકે, આ સાથે આ વિડીયો તમે જોઈ રહ્યા હશો અત્યારે 2025માં, તો હાલ ઘણી બધી એવી વેકેન્સી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની, જેની એક્ઝામ લેવામાં આવી રહી છે, લેવામાં આવશે થોડાક દિવસોમાં, થોડાક મહિનાઓમાં. એમના માટે તો ખૂબ જ ઉપયોગી થવાનું છે. ઓકે, તો ચાલો શરૂઆત કરી દઈએ કે આ જે એક્ટ છે એનું નામ છે ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ. ઓકે, આ એક્ટ બન્યો છે 1949માં. સાથે આ એક્ટમાં 2017 સુધીમાં ઘણા બધા સુધારા થયા છે. તો અમે આ જે લેક્ચર છે, ઓકે, આ જે વિડીયો છે અને આ જે બુકલેટ છે, એની અંદર તમામ અપડેટ લઈને આવ્યા છે. 2017 સુધીમાં જેટલા પણ સુધારા કર્યા છે ને, એ તમામ સુધારા સાથેની આ બુકલેટ છે. ચાલો, પહેલા તો પૂર્વ ભૂમિકા કે આ એક્ટની જરૂર શું કામ પડી. યસ, તો આ એક્ટની જરૂર એટલા માટે પડી કે મહાનગરપાલિકાઓમાં વ્યવસ્થાને સુઘડ બનાવવા અને નાગરિક સુવિધાઓને વ્યવસ્થિત બનાવવા માટે, વહીવટ અને સેવા સંચાલનના નિયમો ઘડવા માટે. ઓકે, એના માટે આની જરૂર પડી આ એક્ટની. બરાબર છે. આમાં ઘણા બધા અધ્યાય છે. બરાબર છે. અધ્યાયથી આપણે શરૂઆત કરીએ તો પહેલા અધ્યાયમાં શું છે, પહેલા અધ્યાયમાં આપેલી છે શીર્ષક આપેલું છે, વિસ્તૃત વિસ્તાર આપેલો છે, અને અમલનો દિવસ આપેલો છે. ઓકે, અધ્યાય 1 પ્રારંભિક, જેમાં કલમ 1 એટલે કે ધારા 1 ની અંદર ટૂંકું શીર્ષક આપેલું છે, વિસ્તૃત વિસ્તાર આપેલો છે, અને અમલનો દિવસ આપેલો છે. યસ, તો ચાલો જોઈએ શું છે. તો કે આ અધિનિયમનું નામ છે ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ. ઓકે, અને એનો અમલ 1949માં કરવામાં આવ્યો છે. ક્યારે? 1949માં. ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં બેઠા પ્રશ્ન પૂછે છે, જે મિત્રોને જાણવું છે, સમજવું છે, એમના માટે પણ કામનું છે. તો 1949માં આપણા ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ ને અમલ કરવામાં આવ્યો છે. આ અધિનિયમ ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં લાગુ પડે છે, અને રાજ્ય સરકાર જ્યારે જાહેરનામું બહાર પાડે ત્યારે તેને અમલમાં આવે છે. ઓકે, જ્યારે જાહેરનામું બહાર પાડે ત્યારે તે અમલમાં આવે છે. ઓકે, ચાલો, હવે એનો જે કલમ 2 છે, ઓકે, એમાં વ્યાખ્યાઓ આપેલો છે. શું આપેલું છે? વ્યાખ્યાઓ આપેલી છે.
ઓકે, ચાલો કઈ કઈ વ્યાખ્યાઓ છે જોઈ લઈએ. આ અધિનિયમમાં આવતા કેટલાક મુખ્ય શબ્દો માટે અર્થ આપેલો છે. ઓકે, સંપૂર્ણ અધિનિયમમાં ઘણા બધા એવા શબ્દ આવતા છે, તો એ શબ્દનો મિનિંગ શું થાય છે, એનો અર્થ શું થાય છે, મહાનગરપાલિકા લેવલે એનો અર્થ તમારે શું લેવાનો છે, એ વસ્તુ આની અંદર આપેલી છે. તો પહેલી વસ્તુ તો કમિશનરનો અર્થ થાય છે મહાનગરપાલિકા દ્વારા નિમાયેલા મુખ્ય વહીવટી અધિકારી. ઓકે, તમામ સત્તાઓ એના હાથમાં હોય છે, કમિશનરના હાથમાં હોય છે. ત્યારબાદ કોર્પોરેશન, કોર્પોરેશનનો અર્થ થાય છે મહાનગરપાલિકા. ઓકે, જે આ અધિનિયમ હેઠળ રચવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આવે છે કાઉન્સિલર. તો કાઉન્સિલર એટલે કે જે વ્યક્તિ મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય હોય. સમજો મિત્રો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને કાઉન્સિલર કહેવાશે. બરાબર. ત્યારબાદ શહેર, શહેરનો અર્થ અહીંયા શું લેવાનો છે, શહેરનો અર્થ તે વિસ્તાર જેને આ અધિનિયમ હેઠળ નક્કી કરેલ હોય કે જે મહાનગરપાલિકાની હદમાં આવે છે. ઓકે, એને શહેર કહેવાશે. ઓકે, અર્બન એરિયા, અર્બન અને રૂરલ. ઓકે, તો જે અર્બન છે, અર્બન એનું જે હદ વિસ્તરણ છે એ મહાનગરપાલિકાની હદમાં આવવું જોઈએ, તો એને શહેર કહેવામાં આવશે. ઓકે, એ વસ્તુ આની અંદર આપેલી છે. આગળ જોઈએ તો અધ્યાય 2, અધ્યાય 2 માં સ્થાપના આપેલી છે. ઓકે, તો મહાનગરપાલિકાની સંસ્થાઓ કઈ છે એ આપણે જોવાની છે. ચાલો જોઈ લઈએ. તો એનો જે કલમ છે એ કલમ છે 4થી કલમ. બરાબર છે, પરીક્ષાઓની અંદર આવું પૂછે છે, એમસીક્યુ આપે છે, ક્વેશ્ચન આપે છે કે કઈ કલમ અંતર્ગત ઓકે મહાનગરપાલિકાની સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એ ધારા 4 છે, કલમ 4 છે. બરાબર છે, જેમાં જવાબદાર સંસ્થાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓકે, કે અધિનિયમ અમલમાં મૂકવા માટે નીચે આપેલ મહાનગરપાલિકાની સંસ્થાઓ જવાબદાર છે. તો કઈ ગઈ છે, એક તો કોર્પોરેશન. બરાબર છે, કોર્પોરેશન મહાનગરપાલિકા. બરાબર છે, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી એટલે કે સ્થાયી સમિતિ. બીજું છે ટ્રાન્સપોર્ટ કમિટી એટલે પરિવહન સમિતિ. ત્યારબાદ કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજર. આટલા વ્યક્તિઓ જવાબદાર છે. બરાબર છે, આ ધારા નંબર 4 માં આપેલું છે, કલમ નંબર 4 માં આપેલું છે, ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ધારા નંબર 5 માં છે મહાનગરપાલિકાની રચના. ઓકે, તો મહાનગરપાલિકાની રચના એ કઈ રીતના છે એ ધારા નંબર 5 માં આપેલી છે કે દરેક શહેર માટે એક કોર્પોરેશનની રચના કરવામાં આવશે. બરાબર છે, પછી તેમાં ચૂંટાયેલા સભ્યોને કાઉન્સિલરો અને ચૂંટાયેલા મેયર તથા ડેપ્યુટી મેયર હશે. ઓકે, જોઈએ છે આપણે તમામ કોર્પોરેશનની અંદર શું હોય છે, કાઉન્સિલરો હોય છે, મેયર હોય છે અને ડેપ્યુટી મેયર હોય છે. બરાબર છે, રાજ્ય સરકારે નિયમો હેઠળ બેઠકની સંખ્યા નક્કી કરવાની રહેશે. બરાબર, આ બેઠકોની સંખ્યા કોણ નક્કી કરશે, જે તે રાજ્યની રાજ્ય સરકાર. ઓકે, આપણે ગુજરાત રિલેટેડ છે એટલે ગુજરાતનું તો રહેશે આ બધું જ, કે ગુજરાત રાજ્ય સરકાર જે તે કોર્પોરેશનમાં કેટલી જગ્યાઓ કેટલી બેઠકની સંખ્યાઓ રાખવી છે એ નક્કી કરવાનું કામ કોનું છે, રાજ્ય સરકારનું છે. ત્યારબાદ ધારા નંબર 6 કોર્પોરેશનની સમય મર્યાદા. ચાલો, તો એમાં શું કહેવા માંગે છે, તો કોર્પોરેશનની જે સમય મર્યાદા છે, કોર્પોરેશનનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. ઓકે, એ શેમાં આપેલી છે, ધારા નંબર 6, કલમ નંબર 6 માં. ધારા નંબર 6 શું કહે છે, બરાબર છે, 6 નો પેટા ભાગ છે 6 જેમાં કાઉન્સિલરનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે. તો કાઉન્સિલરનો કાર્યકાળ પણ 5 વર્ષનો રહેશે. બરાબર છે, એ સિવાય 6 બ. બરાબર છે, તો 6 ની પેટા નંબર 2 ધારામાં શું કહ્યું છે કે કોર્પોરેશન રચવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ યોજવામાં આવશે. બરાબર છે, તો ચૂંટણીઓ યોજવાનું કામ છે કઈ ધારામાં આપેલું છે. ઓકે, એ સિવાય ધારા નંબર 6 નો ભાગ 3 ક, તેમાં તાત્કાલિક વ્યવસ્થાઓ લખેલી છે. બરાબર, ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન. ચૂંટણી બાદ કોર્પોરેશનના પ્રથમ સત્ર માટે કોઈ ખાસ વ્યવસ્થાની જરૂર હોય તો રાજ્ય સરકાર તે માટે નિર્દેશ આપી શકે છે. ઓકે, ચાલો. ત્યારબાદ ધારા નંબર 7 એમાં શું કહેવા માંગે છે કે કાઉન્સિલરનું રાજીનામું. કાઉન્સિલર પોતાનું રાજીનામું મેયરને આપી શકે છે. ઓકે, કાઉન્સિલરો પોતાનું રાજીનામું કોને આપી શકે છે, મેયરને આપવામાં આવશે અને એનું રાજીનામું સ્વીકારવામાં આવે તો એની જગ્યા ખાલી ગણાશે. ઓકે, ત્યારબાદ છે ધારા નંબર 7 નો પેટા ભાગ અ, જેમાં કાર્યકાળ પૂરો થયા પછી વહીવટ માટે તાત્કાલિક નિયુક્તિ. બરાબર, ચાલો કે કોઈનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે તો એના માટે કોઈ જવાબદાર વ્યક્તિઓને લાવવા તો પડશે જ ને.
બરાબર છે. તો એના માટેની અલગ જોગવાઈ ધારા નંબર 7 ના પેટા ક્રમાંક અ માં કરવામાં આવી છે. જો ચૂંટણી સમય નહીં થાય તો સરકાર તાત્કાલિક કામકાજ માટે વહીવટકર્તાની નિયુક્તિ કરી શકે છે. બરાબર છે. તમને જોયું હશે ઘણા બધા કોર્પોરેશનમાં કે ગવર્મેન્ટ દ્વારા કોઈ જગ્યા ખાલી પડી છે, ઓકે, અથવા કાર્યકાળ જે તે અધિકારીનો પૂરો થઈ ગયો છે, તો એના અથવામાં એ લોકો તાત્કાલિક ધોરણે એક પ્રભારી કહી શકો અથવા કાર્યકારી કહી શકો એવા અધિકારીને મૂકવામાં આવે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે અધ્યાય નંબર 3. બરાબર છે. અધ્યાય નંબર 1 અને 2 પૂરો થઈ ગયો છે. હવે ડાયરેક્ટ અધ્યાય નંબર 3 માં આવ્યા છે. જેટલા કામની ધારાઓ છે, કામની કલમો છે, એ જ અહીંયા લીધી છે. બરાબર છે. કે અધ્યાય નંબર 3 માં કોર્પોરેશન અને સમિતિની કામગીરી નક્કી કરવામાં આવી છે. ઓકે, તો એની જે કલમ નંબર 43 છે, ધારા નંબર 43 છે, એમાં કોર્પોરેશન અને સમિતિઓની બેઠકની કાર્યવાહી સાથે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી વગેરેની બેઠકો નિયમિત રીતે યોજાવાની જરૂરી છે. ઓકે, તેમના નિર્ણયો સંસ્થાની બહુમતીથી લેવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ ધારા 44 માં પ્રશ્ન પૂછવાનો અધિકાર. કોર્પોરેશનના કોઈ પણ સભ્યને વિવિધ જાહેર કામો વિશે પ્રશ્ન પૂછવાનો વિશેષ અધિકાર આપેલો છે. આ પ્રશ્નોના જવાબ કમિશનર અથવા સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવશે. સિમ્પલ છે. પછી આગળ જોઈએ અધ્યાય નંબર 4, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની નિમણૂકો કઈ રીતના કરવી છે અને એની સેવાની શરતો શું રહેશે એ વસ્તુ આપેલી છે. બરાબર છે. આ વસ્તુ તમે ઓરિજિનલ જીપીએમસી એક્ટ જે ઇંગ્લિશમાં આપેલો છે એમાં જોશો તો તમને કન્ફ્યુઝન થશે, સમજવામાં થોડુંક અઘરું પડશે. જ્યારે આ વસ્તુ મેં તમારા માટે ગુજરાતીમાં એકદમ એક્યુરેટલી, બરાબર છે, સમજાય જેવી સરળ ભાષામાં લઈને આવ્યું છે. બરાબર છે. એની ધારા નંબર 45 છે, અધ્યાય નંબર 4 છે. ધારા નંબર 45 ની અંદર શહેર ઇજનેર વગેરેની નિમણૂક આની અંદર લખેલી છે. તો મહાનગરપાલિકા દ્વારા નીચેના અધિકારીની નિમણૂક થાય છે. એક તો શહેર ઇજનેર છે, આરોગ્ય અધિકારી છે, મુખ્ય ઓડિટર છે, મહાનગર સચિવ છે, ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર. ઓકે, ત્યારબાદ છે ધારા 46 થી 49 માં તેમના હક્કો અને ફરજો. ઓકે, જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તો એમના કંઈક હક તો હશે જ, બરાબર, એની કંઈક ફરજો તો હશે. એ વિશેની ચર્ચા આની અંદર કરવામાં આવી છે. કઈ ધારા? ધારા નંબર 46 થી 49 માં. તો દરેક અધિકારીને તેમના વિભાગની કામગીરી અને દેખરેખ માટે નિશ્ચિત હક અને ફરજો સોંપવામાં આવી છે. બરાબર છે. ત્યારબાદ ધારા નંબર 50, જેમાં અધિકારીઓની સેવા શરતો મૂકવામાં આવી છે. શું મૂકવામાં આવ્યું છે? અધિકારીઓની સેવા શરતો, જેમાં મહાનગરપાલિકાના નિયમો તેમના પગાર, રજા, નિવૃત્તિ વગેરે અંગે નક્કી કરશે. કે એમનો પગાર શું રહેશે, રજા શું રહેશે, નિવૃત્તિ ક્યારે આપવાની છે, બરાબર છે, એ તમામ વિષયો નક્કી કરશે ધારા નંબર 50 અંતર્ગત અધિકારીઓની સેવા અને શરતો. ત્યારબાદ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ વિશે છે. બરાબર છે. તો એ ધારા નંબર 51 માં શું આપ્યું છે કે અન્ય કર્મચારીઓની સંખ્યા, હોદ્દા વગેરે, કે કમિશનર દ્વારા અન્ય કર્મચારીઓની જરૂરિયાત મુજબ સંખ્યા અને હોદ્દા નક્કી કરવામાં આવે છે. ઓકે, મ્યુનિસિપલ કમિશનર જે હોય છે એ નક્કી કરી શકે છે કે જે તે ખાતામાં કેટલી જરૂરિયાત છે એ મુજબ કેટલા અધિકારીઓને લેવા, કેટલા કર્મચારીઓને લેવા. બરાબર છે. કર્મચારીઓની નિમણૂક માટે કમિશનર એની પાસે પૂરેપૂરી સત્તા હોય છે. એ કલમ નંબર 51 માં આપેલું છે. જ્યારે કલમ નંબર 52 માં શું આપેલું છે? કાયમી નિયુક્તિ પર નિયંત્રણ. ઓકે, કાયમી કર્મચારીની નિમણૂક પાત્ર મંજૂરી બાદ થઈ શકે છે. આવું પણ થઈ શકે. ઓકે, તો ત્યારબાદ ધારા નંબર 53 અને 54 માં શું આપેલું છે કે નિયુક્તિ કરવાનો અધિકાર અને રીત. કે નિયુક્તિ કઈ રીતના કરવાની છે, એનો અધિકાર શું છે, એની રીત શું છે. તો આની અંદર નિયુક્તિ કરવાની પદ્ધતિ નિયત છે અને સામાન્ય રીતે સ્પષ્ટ નીતિ પ્રમાણે થાય છે. ઓકે, ટ્રાન્સપરન્ટ થાય છે, સીધી ભરતીઓ દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ ધારા નંબર 55 માં શું છે કે ધારા નંબર 55 માં પૂર્વ નિમણૂક કર્મચારીઓ માટે છૂટછાટ. ઓકે, પૂર્વમાં નિયુક્ત થયેલા કર્મચારીઓની નવી શરતો લાગુ પડતી નથી. દંડ અને શિસ્ત સંબંધિત વ્યવસ્થાઓ. ઓકે, પહેલા જે કર્મચારીઓની નિયુક્તિ થઈ ગઈ છે ત્યારે જે નિયમો હતા, ઓકે, એને નવા નિયમો લાગુ નહીં પડે. બરાબર છે. તો એના વિશે ધારા નંબર 55 માં આપેલું છે. જ્યારે ધારા નંબર 56 માં શું આપ્યું છે કે અધિકારીઓ કે કર્મચારીઓ સામે દંડના નિયમો, કે ફરજમાં ઉણપ દર્શાવાય છે, જણાય છે, કર્તવ્ય ભંગ જણાય છે, શિસ્ત ભંગ જણાય છે, તો તેના બદલ તેમને દંડ કરવામાં આવે છે. ઓકે, દંડ પણ થઈ શકે છે. ત્યારબાદ ધારા નંબર 57 થી 58 એમાં શું કહેવા માંગે છે કે રજા અને રજામાં સ્થાનિક નિયુક્તિઓ. ચાલો, હવે એવું બને કે કોઈ કર્મચારી
એ અધિકારી રજા પર જતો રહે. ઓકે, તો રજા દરમિયાન કામ તો ચાલુ રહેવું જોઈએ ને સર, કે વડું કે ખાતું થોડું બંધ થઈ જવાનું છે, જે તે ખાતા બંધ થોડા થઈ જવાના છે, કે કર્મચારી કે અધિકારી રજા પર જતા રહે, તો તમારે શું કરવાનું? તો એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની અંદર એક કલમ આપેલી છે, કલમ નંબર 57-58. એમાં એવું લખ્યું છે કે રજા દરમિયાન કામ ચાલુ રહે તે માટે અસ્થાયી અધિકારીઓની નિમણૂક થઈ શકે છે. ઓકે, અયોગ્યતા અને નિવાસ સંબંધિત નિયમો. ચાલો, હવે પછીના જે નિયમો છે અયોગ્યતા અને નિવાસ સંબંધિત છે, એ ધારા નંબર 59 માં આપેલું છે. તો ધારા નંબર 59 માં શું છે કે કોઈ કર્મચારી એવા વ્યવસાયમાં સામેલ હોય કે જેમાં પાલિકાનો હિત નુકસાન પામે તો તે અયોગ્ય ગણાશે. ઓકે, એવા વ્યવસાયમાં સામેલ છે કે જેમાં પાલિકાનું હિતની સામે નુકસાન થતું હોય તો એ અયોગ્ય ગણાશે. બરાબર છે, ધારા નંબર 59 માં આપેલું છે. ધારા નંબર 60 માં પાલિકા દ્વારા આપવામાં આવે રહેઠાણ માટેના નિયમો. ઓકે, તો રહેવા માટે આપવામાં આવેલી મિલકતનો યોગ્ય ઉપયોગ ન થાય તો ખાલી કરાવી શકે છે. એ સત્તા કોની પાસે છે? પાલિકા પાસે છે, અને એ ધારા નંબર 60 માં કલમ નંબર 60 માં આપેલું છે. ઓકે, સાથે ધારા નંબર 60 ની પેટા કલમ અ, જેમાં ભવિષ્ય નિધિ વિશે આપેલું છે કે ભવિષ્ય નિધિ સરકારની ખજાનામાં જમા કરવી પડશે. ઓકે, ચાલો, તો આ કઈ કન્ડિશનમાં આપેલું છે તમે જોઈ શકો છો. અયોગ્યતાના નિયમોની અંદર આપેલી છે. બરાબર છે, કે ફરજમાં ઉણપ તમને દર્શાવાતી હોય. બરાબર છે, શેની અંદર આવે છે તમને બતાવી દઉં કે યસ, ધારા અધ્યાય નંબર 4 હતું, અધ્યાય નંબર 5 છે. અધ્યાય નંબર 5 ની અંદર આવશ્યક સેવાઓ. ઓકે, તો અધ્યાય નંબર 5 માં શું છે કે આવશ્યક સેવાઓના કર્મચારીઓ રાજીનામું આપી શકે નહીં. ખાસ યાદ રાખજો, ધારા નંબર 61 માં આપેલું છે કે ઇમરજન્સી સેવામાં જેની નિમણૂક થઈ છે એ જે ઉમેદવારો અથવા કર્મચારીઓ અધિકારીઓ સરકારની પરવાનગી વગર રાજીનામું આપી શકતા નથી. ઓકે, ધારા નંબર 62, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સ્થિતિ જાહેર કરવાની સ્થિતિ. ઓકે, શક્તિ કોની પાસે રહેલી છે? રાજ્ય સરકાર પાસે છે. તો ધારા નંબર 62 માં શું કહેવા માંગે છે કે જાહેર આરોગ્ય કે સુરક્ષા માટે જોખમની સ્થિતિ હોય તો રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લઈ શકે છે. ઓકે, અધ્યાય નંબર 6, જેમાં મહાનગરપાલિકા અને અધિકારીઓના હક અને ફરજ નક્કી કરવામાં આવી છે. ચાલો, તો એમાં અમુક પ્રકારની કામગીરી છે, એના વિશે વાત કરવાની છે. તો ફરજિયાત કામગીરી કઈ કઈ છે મહાનગરપાલિકાની? એ ધારા નંબર 63 માં આપેલી છે, કલમ નંબર 63 માં, કે મહાનગરપાલિકા માટે ફરજિયાત બાબતો કઈ છે. તો આટલી વસ્તુ તો હોવી જોઈએ, બીજું હોય કે ના હોય. આટલી વસ્તુમાં શું છે કે રસ્તાઓ બનાવવું, એની જાળવણી કરવાની, પીવાના પાણી પૂરું પાડવાનું, કચરો ઉપાડવો અને સાફ સફાઈ કરવી, રોગચાળો રોકવા માટે પગલાં લેવા, શાળાઓ લાઇબ્રેરી વગેરે ચલાવવી, જાહેર દીવો નાળા નિકાસ વગેરેનું સંચાલન કરવું. ઓકે, આ બધું ફરજિયાતમાં આવે છે. તો આ ફરજિયાત સેવા છે, ઓબ્લિગેટરી ડ્યુટીઝ છે. બરાબર છે, જે મહાનગરપાલિકા દ્વારા ફરજિયાતપણે નાગરિકોને આપવામાં આવશે. ઓકે, ચાલો, હવે આગળ જોઈએ કે ધારા નંબર 64 માં એક વસ્તુ એવી આપેલી છે કે એન્ટી રેબિસ માટે સુવિધા આપવી ફરજિયાત છે. ખાસ વસ્તુ, ધારા નંબર 64 માં લખ્યું છે કે એન્ટી રેબિસની સુવિધા આપવી તો ફરજિયાત છે, કમ્પલસરી છે. ધારા નંબર 65 એવી છે કે માનસિક રોગી અને કોઢિયાઓ માટે પણ પાલિકાએ વ્યવસ્થા કરવી પડે. ઓકે, તો અમુક પ્રકારના ડિઝીઝ વાળા વ્યક્તિઓ છે એના માટે પાલિકાએ કંઈક વ્યવસ્થા વિશેષ કરવી પડે. એ ધારા નંબર 65 માં આપેલું છે. ઘણી વખત કંઈક ટ્રાન્સલેશનમાં ભૂલ થતી હોય તો જો એવું તમને કશું જણાતું હોય તો એ તમે કોમેન્ટ કરીને ભૂલ સુધારવા માટે કહી શકો છો. ત્યારબાદ વિકલ્પ નંબર 2 છે, એની અંદર તમારે કેવી કે વૈકલ્પિક કામગીરી. બરાબર છે, જે કમ્પલસરી નથી, જે ફરજિયાતપણે નથી, એવી કામગીરી વિશેની વાત છે. ઓકે, તો એ ધારા નંબર 66 માં આવે છે. તો કઈ કઈ છે? સ્પોર્ટ્સ કલાકૃતિઓના પ્રોગ્રામ છે, બાગ બગીચા છે, નાટ્યગૃહ છે, ગરીબોને આરોગ્ય સેવા છે, પશુઓ માટે શેડ અને આશરો બનાવવો. એ બધું કેવું છે? એ વૈકલ્પિક કામગીરી છે. બરાબર છે, ફરજિયાત કામગીરીમાં નથી આવતું. બરાબર છે, મહાનગરપાલિકા અને અધિકારીઓની સત્તા શું છે એ જોઈ લે. કે ધારા નંબર 67 માં શું આપેલું છે કે દરેક વિભાગના અધિકારીઓના હક અને ફરજોને અલગથી નિર્ધારિત કરાયેલા છે. ધારા નંબર 68 માં કમિશનર અન્ય કાયદા હેઠળ પાલિકાના હક્કો ફરજો પાલિકા તરફથી પાળે છે. ઓકે, ત્યારબાદ ધારા નંબર 69 માં કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજરની કેટલીક સત્તાઓ અન્ય અધિકારીઓને સોંપી શકાય છે.
બરાબર છે. એવું તમે જોયું હશે ઘણા બધા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની અમુક કામગીરી બીજા અધિકારીઓને સોંપવામાં આવેલી હોય છે. ત્યારબાદ છે ધારા નંબર 70 અને 71. એમાં સ્ટેન્ડિંગ કમિટી કે કમિશનર પાસેથી વિવિધ કાગળો અહેવાલો માંગી શકાય છે. ત્યારબાદ ધારા નંબર 72 કમિશનર ખર્ચ માટે પગલાં લેવા માંગે તો પાલિકાની મંજૂરી લેવી ફરજિયાત છે. એવું નથી કે કમિશનર ની પાસે બધી સત્તા છે તો એ શું એ ધારે એ રીતના ખર્ચ કરી શકે કોર્પોરેશનની તિજોરીમાંથી? ના, એવું ના હોય. એના માટે એક ખાસ જોગવાઈ છે ધારા નંબર 72 આપેલી છે કે કમિશનરને ખર્ચા કરવા માટે પાલિકાની મંજૂરી લેવી પડે. ઓકે. ત્યારબાદ અધ્યાય નંબર 7 છે જેમાં કરાર વિશે લખેલું છે, કોન્ટ્રાક્ટ વિશે લખેલું છે કે ધારા નંબર 73 અને 75, 73 થી 75 માં પાલિકા તરફથી કરાર કરવાનો અધિકાર કમિશનરને છે. ઓકે. તમામ કરાર લેખિત રૂપે હોવા જોઈએ. પરિવહન વિભાગના કરારો માટે ખાસ નિયમો લાગુ પડે છે. ઓકે. તો આ રીતનું તમામ ધારાઓ છે, તમામ અધ્યાયો છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. બરાબર છે. ભલે તમે કોઈ એક્ઝામ નથી આપી રહ્યા પણ ગુજરાતના નાગરિક તરીકે તમને આ ખબર હોવી જોઈએ. બરાબર છે. તો આજના માટે એટલું જ. આ વિડીયો અહીંયા સુધી જ રાખીશું આપણે. ત્યારબાદ તમારા કોમેન્ટ ઉપર ડિપેન્ડ છે કે તમારે નેક્સ્ટ લેક્ચર જોઈએ છે, નેક્સ્ટ વિડીયો જોઈએ છે. અને આ પીડીએફ તમારે પરચેસ કરવી હોય તો નીચે અમારી ટેલિગ્રામ લિંક આપેલી છે, ચેનલ લિંક આપેલી છે. એમાં તમને પેમેન્ટ લિંક અને પ્રાઇઝ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. ઓકે. તો તમે આ પીડીએફને પરચેસ કરી શકો છો. આવનારી તમામ ભરતીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની, ઓકે, એની અંદર 10 થી 20 માર્ક્સનો પોર્શન હોય છે. ઓકે. ખૂબ જ ઉપયોગી છે મિત્રો. સરળ ભાષામાં આપેલી છે, સમજાઈ જાય એવી. આમાંથી બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે. સાથે આપણે જો તમારી રજામંદી હશે અને તમારી ઈચ્છા હશે તો આપણે એમસીક્યુ સિરીઝ પણ લાવીશું. ઓકે. એટલે આ પીડીએફ માંથી કમ્પ્લીટ એમસીક્યુ સિરીઝ લાવવામાં આવશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર કેવા પૂછાણા છે, કઈ રીતના પ્રશ્નો પૂછાય છે એ વિશે પણ તમને જણાવવામાં આવશે, માહિતગાર કરવામાં આવશે. તો આ હતી જીપીએમસી એક્ટ 1949ની પીડીએફ. ઓકે. જે તમને મજા આવે એ રીતના બનાવવામાં આવેલી છે, એકદમ સરળ ભાષામાં. બરાબર છે. તો આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ કેડરની એક્ઝામમાં આ તમને ઉપયોગી થશે. અને ગુજરાતના નાગરિક તરીકે તમારે આ જાણવું જરૂરી છે. તો ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિઝનલ એક્ટ 1949 આ રીતનો હતો. આ પાર્ટ 1 હતો. પાર્ટ બી ટૂંક સમયમાં આવી રહ્યો છે. તો ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરી દો અને વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દો. ઓકે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.